નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 11, જેનું નામ છે માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા। એટલે કે મનુષ્ય જે આંખ દ્વારા જોવે છે તો એ આંખ દ્વારા તેના મગજમાં સંવેદના ઉપજે છે। તો આ જે સંવેદના છે એ આપણને કેવી રીતે ઉદ્ભવે છે, તો આંખનું કાર્ય કઈ રીતે થાય છે, તો આંખનું કાર્ય કઈ રીતે થાય એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે। આ સિવાય તો કે મનુષ્યને રોજિંદા જીવનમાં ઘણી બધી ઘટનાઓ જોતા હોય છે। આપણે ઘણી વખત જોઈએ કે રાતે તારાઓ જે છે એ ટમટમતા હોય છે। તો આ ટમટમવા પાછળનું કારણ શું છે, એવું શા માટે થાય છે? આ સિવાય આપણે મેઘધનુષ બધાએ જોયેલું હોય, આપણે વરસાદની સિઝન હોય ત્યારે મેઘધનુષ આપણે બધાએ જોયેલું હોય। તો આ મેઘધનુષની રચના કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે। આ સિવાય આપણે દ્રષ્ટિની ખામી વિશે, એટલે કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, એટલે કે જ્યારે આપણે અમુક માણસો હોય એને ચશ્મા હોય, તો આ ચશ્મા આવે છે તો એ પાછળનું કારણ શું છે અને એને નિવારણ માટે આપણે શું શું કરી શકીએ એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। આ સિવાય આપણે પ્રિઝમ દ્વારા જે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશનું અલગ અલગ રંગોમાં વિભાજન થાય છે, એટલે કે જાની વાલી પીનારા નામના આપણે રંગો ઉદ્ભવે છે, આપણે જાણીએ છીએ। જો નહીં જાણતા હોય તો આપણે આ ચેપ્ટરમાં જોવાનું જ છે અમે। તો આ ચેપ્ટરમાં આપણે આ સિવાય મૃગજળ એટલે કે મરીચિકા, આપણે ક્યારેક રેતાળ પ્રદેશમાં ગયા હોય અથવા તો બહુ મોટા હાઈવે ઉપર રોડ ઉપર હોય ત્યારે આપણે પાછળ જોઈએ તો આપણને પાણી જેવી રચના ઉત્પન્ન થાય, એટલે કે જ્યાં હકીકતમાં પાણી હોતું નથી પણ આપણને તેવી અનુભૂતિ થાય, એટલે કે આપણને દેખાય ત્યાં કે ત્યાં પાણી છે પણ હકીકતમાં ત્યાં પહોંચીએ તો પાણી હોતું નથી। એટલે કે હરણ જે છે એ રણમાં પાણીની શોધમાં જાય ત્યારે તેને એવી રીતે પાણી દેખાય પણ હકીકતમાં ત્યાં પાણી હોતું નથી, એટલે કે જે હરણ હશે એ એની પાછળ આટા મારતો રહેશે પણ હકીકતમાં તેને ક્યાંય પાણી મળશે નહીં। આ લીધે જ તેનું નામ શું આવ્યું? મૃગજળ। હરણ તેની પાછળ જાય છે એટલે એના ઉપરથી નામ આપેલું છે મૃગજળ। તો આ બધી જે રોજબરોજની જે ક્રિયાઓ છે જે આપણને જોવા મળે છે, રસપ્રદ ક્રિયાઓ છે, તો આ બધી રસપ્રદ ક્રિયાઓ આપણે આ ચેપ્ટરમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવાનો છે કે આ ઘટનાઓ હકીકતમાં ઉદ્ભવે છે કઈ રીતે, આ પાછળનું કારણ શું છે, અથવા તો જે સમસ્યાઓ છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, તો આ સમસ્યાઓ પાછળના નિવારણ માટે કયા પ્રકારની આપણે એનો ઉપાય શું શોધીએ છીએ, તો એ વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે। આ સિવાય મુખ્ય તો આપણે માનવ આંખ વિશે, માનવ આંખ કઈ રીતે કામ કરે છે એ વિશે પણ આપણે જોવાનું છે। માનવ આંખ એ પણ શું છે? એક પ્રકારનો ખૂબ જ મોટો કેમેરો છે। જે આપણે મોબાઈલ અને જે DSLR કેમેરાની વાત કરીએ એ કેમેરા તો આપણી આંખ પાસે કાંઈ પણ ના કહેવાય, એ પ્રકારના કુદરતની આપણી ભેટ છે કુદરતની। તો આજે આપણે હવે માનવ આંખ વિશે હવે વાત કરીશું। આંખનું કાર્ય કઈ રીતે છે, આંખ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે હવે માહિતી મેળવવાની છે। આંખ જે છે એ આપણને ખબર છે કે આંખમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ મગજને પહોંચે છે અને એ તરંગો આપણને મગજમાં પ્રક્રિયા થઈ અને આપણને પ્રતિબિંબ રચાય છે, આપણને જોવા મળે છે હકીકતમાં કે તે આપણી આંખ શું જોઈ રહી છે, તો આ આપણને મગજ દ્વારા ખબર પડે છે। તો આ આંખનું કાર્ય કઈ રીતે છે, આંખ જે છે એ કાર્ય કરે છે તો એ કઈ રીતે કરે છે તેના વિશે હવે આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે આંખની આકૃતિ વિશે વાત કરીશું કે આંખ જે છે એની રચના કઈ રીતની છે અંદર, તો તેની આકૃતિ જોઈશું, ત્યારબાદ આપણે તેના કાર્યો વિશેની વાત કરીશું। તો સૌપ્રથમ હું આકૃતિ અહીંયા દોરીશ, જો સાથે સાથે દોરવી હોય તો કાળજીપૂર્વક અને ધ્યાન રાખીને દોરજો। તો સૌપ્રથમ આપણે એક સર્કલ દોરી લેવાનું, સર્કલ દોરી લેશું આપણે।
પછી બે બાજુ થોડો ઉપસેલો ભાગ હોય એવું દર્શાવશું. હવે આ સર્કલની માથે હજી એવા બે સર્કલ દોરવા પડશે. તો આ રીતે પેલું જે સર્કલ દોરેલું છે તેમાંથી આપણે અહીંયા એક ખાંચો કાઢી અને અહીંયા આપણે દ્રષ્ટિ ચેતા દર્શાવવાની છે. એ આપણે નામ નિર્દેશન પછી કરીશું. તો સૌપ્રથમ પહેલા તો આકૃતિ દોરી લઈએ આપણે કે અહીંયા શું આવેલું હશે. તો અહીંયા લેન્સ આવેલો હશે. આ જે છે એ લેન્સ છે. હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ. અહીંયા શું આવેલું છે. સિલિયરી સ્નાયુઓ. માથેનો જે ભાગ છે આ કીકી તરીકે ઓળખાય છે. કીકીની અંદર કનિનિકા આવેલી હોય જેને આપણે આઇરિસ તરીકે પણ ઓળખાય. કનિનિકાને બીજું આઇરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય હવે નીચે જે આ વસ્તુ આવેલી છે તેને આપણે કહીશું દ્રષ્ટિ ચેતા. આ જે છે એ દ્રષ્ટિ ચેતા છે. હવે સિલિયરી સ્નાયુ કીકી આ જે છે એને નેત્રમણી કહીશું આપણે. તો આ છે આપણી આંખની આકૃતિ કે આના દ્વારા આપણને ખબર પડશે કે આંખનું કાર્ય કઈ રીતે થાય છે. તો હવે આપણે શરૂ કરીએ કે આંખની જે અંદરની રચના છે તે કઈ રીતની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આંખ જે છે એમાં સૌપ્રથમ પ્રકાશ જે છે એ દાખલ ક્યાંથી થાય છે. તો આંખ જે છે એમાં સૌપ્રથમ પ્રકાશ પારદર્શક પટલ દ્વારા દાખલ થાય છે. આપણે જાણીએ છીએ કે જે આપણને વસ્તુ દેખાય છે તો એ કઈ રીતે દેખાય. તો કે જે પ્રકાશના કિરણો છે એ વસ્તુ સાથે અથડાઈને આપણી આંખમાં દાખલ થાય છે. તો આંખમાં દાખલ થયા બાદ સૌપ્રથમ જે આંખનો જે પોઈન્ટ છે જ્યાંથી દાખલ થાય છે તો ઈ પોઈન્ટ એટલે કે જે પડદો જે છે એને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. તો પારદર્શક પટલને આપણે લખીએ કે સૌપ્રથમ દાખલ ક્યાંથી થાય તો પારદર્શક પટલમાં. આંખમાં પ્રકાશના કિરણો સૌપ્રથમ પારદર્શક પટલમાંથી દાખલ થાય. એટલે કે પ્રકાશના કિરણો વસ્તુ પર અથડાય છે. આંખમાં દાખલ થાય.
તે આંખના પડદાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પારદર્શક પટલ તરીકે. સૌપ્રથમ જ્યાંથી આપણને પ્રકાશનો જથ્થો દાખલ થાય છે તો એ દાખલ થાય છે એ ભાગ એટલે કે એ જે પડદો છે તેને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. એના સિવાય પછી હવે ક્યાં આવશે? આંખમાં દાખલ થઈ ગયો, પારદર્શક પટલમાંથી પ્રકાશ દાખલ થયો, એના પછી હવે આવશે કીકી. કીકી જે છે એનું કાર્ય શું છે આપણે જોઈએ. તો કીકી જે છે એનું કાર્ય આંખમાં જે પ્રકાશનો જથ્થો આવે છે તેને શું કરવાનું છે? નિયંત્રણ કરવાનું કાર્ય કીકી કરે છે. એનો મતલબ કે જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં જાય તો ત્યારે શું થાય? તો કે ત્યારે પ્રકાશનો જથ્થો ખૂબ વધારે જોવા મળે, અથવા તો ક્યાંક આપણે અંધારામાં જાય તો શું થશે? તો કે પ્રકાશનો જથ્થો ખૂબ જ ઓછો જોવા મળશે. તો હવે આવા સંજોગોમાં કીકી શું કરશે? તો કે જ્યારે આપણે તડકામાં જશું ત્યારે શું થશે? તો કે જાજો પ્રકાશ આવ્યો એટલે કીકી નાની થઈ જશે. નાની એટલા માટે થઈ જાય કે જાજો પ્રકાશનો જથ્થો જો આંખની અંદર જશે તો આપણી આંખને નુકસાન પહોંચે. તો એ આંખને થતા નુકસાનને બચાવવા માટે કીકી શું કરશે? તો કે પોતાની જે સાઈઝ છે એ નાની થઈ જાય, એટલે કે આંખમાં પ્રકાશનો જે જથ્થો હશે એ ઓછો જાય, એટલે કે તેનું નિયંત્રણ કરશે. એવી જ રીતે અંધારામાં જ્યારે આપણે જાય તો અંધારામાં તો કે પ્રકાશ ખૂબ જ ઓછો હશે, તો એમાં જો કીકી જો નાની હોય તો આપણને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય નહીં, એટલે કીકી શું કરશે? તો કે પોતાની લંબાઈ વધારી દે એટલે શું થશે? તો કે એના દ્વારા આપણને પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળે. તો કીકીનું કાર્ય શું થયું? તો કે કીકીનું કાર્ય પ્રકાશના જથ્થાને નિયંત્રણ કરવાનું. પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું. પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ એના પછી આવશે કનિનિકા. કીકી પછી કનિનિકા. એનું કાર્ય શું છે? તો કીકી જે છે એમાં શું થાય છે? તો કે પ્રકાશના જથ્થાને નિયંત્રણ કરે છે. હવે આ જે નિયંત્રણ કરવાનું કાર્યમાં કનિનિકા શું કરશે? તો કે કીકીને મદદ કરશે. કઈ રીતે મદદ કરે? તો કે જે કીકી નાની મોટી થાય છે તો એ નાની મોટી કરવાનું કાર્ય કોણ કરશે? તો કે કનિનિકા કરશે. તો કે પ્રકાશના કિરણોને નિયંત્રિત કરવાનું કાર્ય એટલે કે કીકીનું કામ જે થાય છે એ કોના દ્વારા થાય છે? તો કે કનિનિકા દ્વારા. એટલે કે કનિનિકા શું કરે છે? કીકીને મદદ કરે છે. ત્યારે શું થાય છે? આપણને પ્રતિબિંબ જોવા મળે છે, પ્રકાશનો જથ્થો આગળ વધે છે ત્યાંથી. હવે કનિનિકામાંથી પસાર થઈ ગયા બાદ હવે ક્યાં જશે પ્રકાશનો જથ્થો? તો કે નેત્રમણીમાં જશે. હવે આ નેત્રમણી એટલે શું છે? તો કે નેત્રમણી એટલે કે એક પ્રકારનો લેન્સ છે. હવે આ લેન્સનું કાર્ય શું છે? તો કે આ લેન્સ એવો છે કે તે તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે. હવે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કઈ રીતે થાય? આપણે લેન્સની વાત કરી હતી ત્યારે જોયું હતું, છતાં આપણે જણાવી દઈએ કે લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે લેન્સ જાડો પાતળો થાય તો શું થાય? તેની કેન્દ્ર લંબાઈમાં વધઘટ થાય. જો લેન્સ જાડો થાય તો તેની કેન્દ્ર લંબાઈ ઓછી થાય, અને જો લેન્સ પાતળો હોય તો તેની કેન્દ્ર લંબાઈ વધારે હોય. તો આ જે જાડો અને પાતળો કરશે લેન્સ, તો એટલે કે આ લેન્સ એટલે કે શું? તો કે નેત્રમણી. નેત્રમણી એટલે કે સ્ફટિકમય લેન્સ. નેત્રમણી એટલે કે સ્ફટિકમય લેન્સ જેવી રચનાને
સ્ફટિકમય લેન્સ જેવી રચના કે જેના દ્વારા પ્રકાશનું શું થાય છે? વક્રીભવન થાય છે, કે જેના દ્વારા પ્રકાશનું વક્રીભવન થાય છે. એટલે કે નેત્રમણીનું કામ પ્રકાશનું જે વક્રીભવન કરવાનું છે તે છે. એના પછી આવે છે સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ હવે નેત્રમણીનું કાર્ય લેન્સ પ્રકાશનું વક્રીભવન કરવાનું છે. તો હવે આ વક્રીભવન કરવામાં એટલે કે જે લેન્સનો પડદો જે છે આ શું કહેવાય છે? આને નેત્રપટલ કહેવાય. અથવા તો રેટિના કહીએ આપણે. તો આ જે નેત્રપટલ જે છે અથવા તો રેટિના જે છે તેના ઉપર પ્રતિબિંબ જો રચાય તો આપણને પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળે. આગળ પાછળ પ્રતિબિંબ રચાય એટલે કે આ નેત્રપટલની આગળ અહીંયા પ્રતિબિંબ રચાય તો આપણને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળતું નથી. અથવા તો પાછળની ભાગે રચાય તો પણ આપણને સ્પષ્ટ પ્રતિબિંબ રચના જોવા મળતી નથી. તો જ્યાં નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય તો એના માટે લેન્સનું જાડું પાતળું થવું જરૂરી છે. જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો લેન્સ થવો જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. તો આ લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કોનું છે? તો કે સિલિયરી સ્નાયુઓનું. સિલિયરી સ્નાયુઓ લેન્સને એટલે કે નેત્રમણીને જાડો પાતળો કરશે. એટલે કે સિલિયરી સ્નાયુઓને શું કાર્ય શું છે? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો અથવા તો લેન્સની જાડો અને પાતળો કરવાનું કાર્ય કોનું છે? તો કે સિલિયરી સ્નાયુઓનું છે. એટલે કે નેત્રમણીને જાડો અથવા તો પાતળો કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુઓનું છે. લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે સિલિયરી સ્નાયુઓ કરે છે. હવે આપણે સિલિયરી સ્નાયુમાંથી પ્રકાશ પસાર થઈ ગયો તો હવે ક્યાં જશે? તો કે સિલિયરી સ્નાયુઓ એટલે કે નેત્રમણીમાંથી પ્રકાશ પસાર થઈ ગયા એના પછી તો કે નેત્રપટલ ઉપર આપણને તેનું પ્રતિબિંબ જોવા મળે છે. નેત્રપટલ કેવો છે? તો કે એક ખૂબ જ પોચો પડદો છે. નેત્રપટલ એટલે કે રેટિના. રેટિના શું છે? એક પ્રકારનો પોચો પડદો છે જેના ઉપર આપણે પ્રતિબિંબ રચાય છે. એટલે કે નેત્રપટલ શું છે? એક પ્રકારનો પોચો પડદો છે કે જેના પર પ્રતિબિંબ રચાય છે. આ નેત્રપટલ છે એના ઉપર શું થાય છે? પ્રતિબિંબ રચાય છે. એના પછી આવે છે દ્રષ્ટિચેતા. હવે આ દ્રષ્ટિચેતા શું કરશે? પ્રતિબિંબ આપણને નેત્રપટલ ઉપર મળી ગયું તો હવે આ દ્રષ્ટિચેતા જે છે એનું કાર્ય મગજ સુધી પહોંચાડવાનું છે. એટલે કે જે પ્રતિબિંબ જે છે એનું પ્રોસેસિંગ થઈ અને આપણને જોવા મળે છે, મગજમાં એનું પ્રક્રિયા થાય છે કે ભાઈ આપણે પ્રતિબિંબ જોઈએ છીએ તો હકીકતમાં તે છે કેવું, તેનો રંગ કેવો છે. તો ઈ જે પહોંચાડવાનું કાર્ય છે ઈ કોનું છે? તો કે દ્રષ્ટિચેતાનું છે. એટલે કે દ્રષ્ટિચેતાનું કાર્ય દ્રષ્ટિચેતાનું કાર્ય તો કે પ્રતિબિંબને મગજ સુધી પહોંચાડવાનું. કોનું છે? તો કે દ્રષ્ટિચેતાનું.
પ્રતિબિંબ એટલે કે એક જાતના વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે મગજ સુધી પહોંચાડવા પડશે. જો મગજ સુધી પ્રતિબિંબ પહોંચે નહીં તો એનો કોઈ મતલબ નથી, કારણ કે બધી પ્રક્રિયા ક્યાં થાય છે છેવટે? તો કે છેવટે બધી પ્રક્રિયા મગજની અંદર જ જોવા મળે છે, એટલે કે ત્યાં જ થાય છે. તો આ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે દ્રષ્ટિ ચેતા કરે છે. સૌપ્રથમ આપણે ફરીથી જોઈ લઈએ કે ક્યાંથી આપણે શરૂઆત થઈ હતી કે પારદર્શક પટલ જે છે એના દ્વારા પ્રકાશ આંખમાં પ્રવેશે છે વસ્તુ ઉપરથી. એના બાદ ક્યાં જાય છે? તો કે કીકીમાં જાય છે. કીકીનું કાર્ય શું છે? તો કે પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું. એના પછી આવે છે કનિનિકા. તો કનિનિકા જે છે એ શું કરે છે? તો કે કીકીને મદદ કરે છે નાની મોટી કરવા માટે. એ નાની મોટી થશે એટલે શું થાય? પ્રકાશના જથ્થાનું નિયંત્રણ થાય. એના પછી ક્યાં જશે કનિનિકા પછી? તો કે નેત્રમણી. તો કે નેત્રમણી શું છે? એક પ્રકારનો સ્ફટિકમય લેન્સ છે જેના દ્વારા શું થાય? પ્રકાશનું વક્રીભવન થાય. વક્રીભવન થાય અને જે લેન્સ છે એટલે કે નેત્રમણી છે તો એને જાડો પાતળો કરવાનું કાર્ય કોનું છે? સિલિયરી સ્નાયુઓનું. આ સિલિયરી સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરે એટલે કે પ્રકાશના જે કિરણો આવતા છે એને નેત્રપટલ ઉપર રચાવવાનું કાર્ય. નકર શું થાય? જાડો પાતળો ન થાય તો આગળ અથવા તો પાછળ પ્રતિબિંબ રચાય, જેનાથી આપણને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે નહીં. હવે જે આ પ્રતિબિંબ રચાઈ ગયું નેત્રપટલ ઉપર, એને શું કરવું પડે? તો કે મગજ સુધી પહોંચાડવું પડે. જો મગજ સુધી પહોંચે નહીં તો તેનો કોઈ અર્થ નથી. તો ઈ પહોંચાડવાનું કાર્ય દ્રષ્ટિ ચેતા કરે છે. હવે આપણે જોઈ લઈએ કે એના સિવાય હજી બે ત્રણ વસ્તુ જે બાકી છે એ આપણે જોઈ લઈએ. હજી આંખની અંદર શું આવેલું હોય? તો આ સિવાય હજી આપણે વાત કરીએ કે જે આપણે ઉપસેલો ભાગ જોઈએ છે, આપણી અંદર આંખની અંદર જે ઉપસેલો ભાગ જોઈએ છે, જે ડોળો છે એનો વ્યાસ કેટલો હોય? તો કે તેનો વ્યાસ લગભગ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. જે આંખનો ડોળો હોય છે, જે આપણે ઉપસેલો ભાગ છે આંખની અંદર, એનો વ્યાસ લગભગ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર જેટલો વ્યાસ આવેલો હોય છે. એટલે કે આંખના ડોળાનો વ્યાસ લગભગ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર જેટલો ડોળાનો વ્યાસ હોય છે. એ સિવાય આપણે વાત કરીએ કે કીકી અને પારદર્શક પટલ વચ્ચે એક પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. કીકી અને પારદર્શક પટલ વચ્ચે એક પ્રવાહી આવેલું હોય છે જેને શું કહેવાય? તો કે તરલ રસ કહે છે. એટલે કે કીકી અને પારદર્શક પટલ વચ્ચે આવેલા પ્રવાહીને તરલ રસ કહે છે. એટલે કે અહીંયા પડદો આવેલો હશે અને પડદાની અને આ કીકીની વચ્ચે એક પ્રકારનું પ્રવાહી આવેલું હશે. એને કયા નામે ઓળખાય છે? તો કે તરલ રસ તરીકે ઓળખાય છે. આ સિવાય હજી એક વસ્તુ જે છે કે જે ક્યાં આવેલી હશે? તો કે આ વચ્ચેના ભાગમાં. આ વચ્ચેના ભાગમાં શું આવેલું હશે? તો કે કાચ રસ. કાચ રસ વચ્ચે શું આવેલું હશે? તો કે કાચ રસ આવેલો હશે. તો કે આંખના ડોળાના વચ્ચેના ભાગમાં શું આવેલો હશે? કાચ રસ આવેલો હશે.
એટલે કે જે આ વચ્ચેનો જે ભાગ છે, આ આટલો ભાગ છે જે વચ્ચે, આ આખા ભાગમાં શું આવેલો હશે? તો કે કાચ રસ આવેલો હશે. કાચ રસ એટલે કે એક પ્રકારની જેલી જેવો એક પદાર્થ હોય છે. તો આ છે કાચ રસની વાત. તો આના દ્વારા આપણે શું થાય છે? તો કે આપણે સ્પષ્ટ પ્રતિબિંબ આપણને જોવા મળે છે. કે જે આપણે જોઈએ છીએ કે પ્રતિબિંબ આપણને આટલી જગ્યાએથી પસાર થઈ અને આટલી ક્રિયા થયા બાદ આપણને પ્રતિબિંબ સ્પષ્ટપણે જોવા મળે છે. તો આ છે આપણી માનવ આંખની રચના અને તેનું કાર્ય કઈ રીતે છે તે આપણે આ વિડિયોમાં જોયું.